નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને જાણવાની ખૂબ એટલે ખૂબ ઈચ્છા હશે કે બોથની અંદર કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કોન્સ્ટેબલની અપડેટ સાલી મળતી નથી કે કોન્સ્ટેબલમાં હાલ કેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે. તો જોઈએ મિત્રો, કોન્સ્ટેબલની અંદર કેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે એની પહેલા બોથની અંદર જેને જાણવું છે કે સાહેબ કેટલા વિદ્યાર્થી પાસ થયા છે એમના વિશે આપણે જણાવશું, એમને અપ ટુ ડેટ જણાવશું. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ. હવે જો મિત્રો, પહેલેથી શરૂઆત કરીએ તો પીએસઆઈ ની અંદર પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બોથની અંદર કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. શરૂઆતની અંદર જે છે એ બોથની અંદર વિદ્યાર્થીઓ ખૂબ પાસ થતા હતા. બરાબર, પીએસઆઈ છે એનો પરફેક્ટ આંકડો કોઈ મળ્યો નથી, પણ બોથનો આંકડો આપણને અંદાજિત મળી ગયો છે. બરાબર, તો જુઓ, શરૂઆત થઈ કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ ના ગ્રાઉન્ડની તો 120-30 એથી પ્લસ પણ વિદ્યાર્થીઓ પાસ થતા હતા. અમુક ગ્રાઉન્ડની અંદર 120-30, પહેલા રાઉન્ડની અંદર, પછી બીજા રાઉન્ડની અંદર 120 થી 10 જેવા, ત્રીજા રાઉન્ડની અંદર 100 ની આસપાસ અંક આવતો હતો, ચોથા રાઉન્ડની અંદર 100 ની નીચે વિદ્યાર્થીઓ મોટા ભાગના ગ્રાઉન્ડમાં પાસ થતા હતા. અમુક ગ્રાઉન્ડ છે એમાં બીજા ત્રીજા પહેલા રાઉન્ડની અંદર પણ આવી રીતે કંઈક 100 થી નીચે અંક આવતો હતો પાસ થવાના વિદ્યાર્થીઓનો. એમ છતાં ખૂબ ઘણા બધા સારા વિદ્યાર્થીઓ બોથની અંદર પાસ થયા છે. એમણે ઘણી બધી મહેનત કરી લીધી એમ કહેવાય. તો ચાલો, આજે છે આપણને ક્યારનો મળેલો છે ભાઈ, અપડેટ ક્યારની મળેલી છે? આ રિપોર્ટ જે છે આપણને 21 થી 27 તારીખ સુધીનો છે, એટલે આપણને 27 તારીખે કંઈક આવી અપડેટ મળી, જેની અંદર જુઓ તમે તો 7 દિવસમાં બોલાવેલા વિદ્યાર્થી 1,35,000 હતા અને જેમાંથી 83,000 ઉમેદવારો પાસ થયા. કેટલા ઉમેદવારો? 83,000. એમાંથી 83,000 ઉમેદવારો આવેલા અને 35,000 ઉમેદવારો પાસ થયા હતા માત્ર. એટલે એનો મતલબ એમ થયો કે 1,35,000 માંથી 35,000 ઉમેદવારો જ પાસ થયા હતા 7 દિવસની અંદર. હવે દિવસ કેટલા રહ્યા? તો કે સાહેબ દિવસ રહ્યા 11. તમારે તમારું ગ્રાઉન્ડ છે બોથ વાળાનું એ કંઈક 9/02/2026 સુધી તમારું ગ્રાઉન્ડ હાલેલું. બરાબર, હવે આપણને 29 તારીખે બીજી અપડેટ મળી. 29 તારીખે તો જેની અંદર 1,87,874 જેટલા ઉમેદવારો બોલાવ્યા હતા, જેમાંથી 1,16,075 હાજર અને માત્ર ને માત્ર 50,383 ઉમેદવારો પાસ થયા હતા. કેટલામાંથી ગણાય? 1,87,000 માંથી 50,000 ઉમેદવારો પાસ થયા. એટલે અંદાજિત આ કંઈક તમારે 40% કે 42% ઉમેદવારો પાસ થયા કહેવાય. કેટલા? 40-42% ઉમેદવારો જેવા પાસ થયા છે. 11 દિવસ બાકી રહ્યા, 50,000 પ્લસ ઉમેદવારો પાસ થઈ ગયા. તો સ્વૈચ્છિક છે કે 11 દિવસની અંદર 50,000 થી વધારે ઉમેદવારો પાસ થવાના. એટલે આમ તમે 20 દિવસની અંદર ગણો તો 1,10,000 નો અંક છે. પરફેક્ટ નથી, પણ એની આસપાસ છે. આપણને ફૂલ એન્ડ ફાઇનલ 1,10,000 થી પ્લસ કેટલા છે, માઈનસ કેટલા છે એ મળેલ નથી, પણ 1,10,000 ની આસપાસ બોથ વાળા ઉમેદવારો પાસ થયેલા છે ને એટલા પાસ થયેલા હોવા જોઈએ. બરાબર, એટલા ઉમેદવારો 1,10,000 પાસ થયેલા હોવા જોઈએ કે જે આપણે જોયું એના અંદાજ મુજબ ગણો તો પણ. અને જ્યારે રિઝલ્ટ આવે, જ્યારે અપડેટ આવે ત્યારે જોઈ લેજો કેટલા ઉમેદવારો પાસ થયા છે. હવે વાત કરીએ કોન્સ્ટેબલ ની અંદર કેવા વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે. જુઓ, અહીંયા અપડેટ આવેલી છે, ઘણી બધી અપડેટ મળી છે આપણને, પણ ખૂબ બધા કોન્સ્ટેબલમાં ઉમેદવારો ઓછા પાસ થઈ રહ્યા છે. અહીંયા જે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ બોથનો જે ઉત્સાહ હતો એ એકદમ લો થઈ ગયો. હવે ઉમેદવારો તમે મિત્રો જુઓ ને તો 100 ની આસપાસ પાસ થાય છે.
પહેલા રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં 90 આસપાસ, ત્રીજામાં 80 આસપાસ અને ચોથામાં 70 આસપાસ. અને અમુક ગ્રાઉન્ડોની અંદર તમે જુઓ તો ખૂબ ઓછા વિદ્યાર્થી પાસ થાય છે. એટલે આજે સી રેશિયો થોડો ઓછો આવે છે અત્યારે, કે હવે યંગ વિદ્યાર્થીઓ હોય માત્ર કોન્સ્ટેબલ વાળા, એને વધવું જોઈએ, એનો રેશિયો વધવો જોઈએ, એને બદલે ઘટ્યો છે. બરાબર, તો કઈ રીતે છે સાહેબ? તો જુઓ, મેં કીધું આ એક અપડેટ આપણને 2-3 મળી છે. એક આ છે અપડેટ, બરાબર, પછીની આ અપડેટ છે અને પછીની આ અપડેટ છે. તો જુઓ મિત્રો, 10 તારીખે કોન્સ્ટેબલ છે, એમનું 10/2/2026 શરૂ થયું અને 13/3/2026 સુધી ચાલશે. ટોટલ 31 દિવસ સુધી તમારું ગ્રાઉન્ડ પોલીસ કોન્સ્ટેબલ નું ચાલશે. હવે માની લો કે 1,10,000 ઉમેદવારો બોથની અંદર પાસ થયા 18 દિવસની અંદર. કેટલા? 18 દિવસની અંદર 1,10,000 ઉમેદવારો પાસ થયા. તો કોન્સ્ટેબલ નો રેશિયો એના કરતા ઓછો છે, તો સ્વૈચ્છિક છે કે 18 દિવસની અંદર 1,00,000 ઉમેદવારો પાસ થાય કે નો થાય? થાય. બરાબર. બાકીના 13 દિવસ, એમાં 80 થી 90,000 ઉમેદવારો પાસ થાય. કેટલા? 80 થી 90,000 થી 70,000 ગણો, એટલા ઉમેદવારો પાસ થવા સંભવ છે અત્યારે જે કઈ રેશિયો આવી રહ્યો છે એ મુજબ. તો ટોટલ કેટલા ઉમેદવારો પાસ થશે સાહેબ? 1,10,000 જે છે એની આસપાસ બોથની અંદર, અને 1,00,000 જે છે એ 18 દિવસ, અને અહીંયા પછી તમે 70 કે 80,000 ગણો, એટલે ટોટલ ગણો તો અહીંયા થશે કંઈક તમારે 2,90,000 જેવા ઉમેદવારો પાસ થશે. બરાબર, આવો અંદાજ છે. પણ આ અંક સહેજ જે છે એ મને વધારે લાગે છે. મારો અંક છે એ 2,70,000 નો છે, કે 2,70,000 જેટલા ટોટલ ઉમેદવારો તમારે પાસ થવા જોઈએ, કારણ કે હજી આનાથી ઘટશે. છેલ્લા દિવસો હશે ત્યારે કોન્સ્ટેબલમાં હજી પણ પાસ ઉમેદવારો ઘટશે. એટલે 2,70,000 જેટલા ઉમેદવારો જે છે એ કોન્સ્ટેબલ પ્લસ પીએસઆઈ બંનેની અંદર પાસ થવા જોઈએ, જેમાં 1,10,000 જેવા પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ, પછી 1,60,000 થી 70,000 કદાચ ઇનકેસ ગણો, એટલા બધા તો નહીં જ થાય, પણ 1,60,000-70,000 ઉમેદવારો છે એ કોન્સ્ટેબલમાં. આમ લઈ અને 2,70,000 ટોટલ વિદ્યાર્થી પાસ થવાનો અંદાજ છે. બરાબર, તો આજે છે કઈ જે મને માહિતી મળી છે એ પ્રમાણે અપ ટુ ડેટ તમને માહિતી આપી છે. તો મિત્રો, હવે મળીશું આગલા લેક્ચરમાં. આજે અહીંયા રાખીએ છીએ.